गड़बड़वा नहीं जाता है, नेता मोटा मोटा खतरा से सफाई जो है। આવી બધી તકલીફ છે, પણ કોઈ અમારા ગામના આગેવાન કે કોઈ વડીલો કોઈ ચૂંટણી આવે ત્યારે અમને એમ કહે કે તમારો રોડ કરી નાખો, મંજૂર થઈ ગયો એમ કરીને અમને ચૂંટણી કરાવી લે, પછી ચૂંટણી પતી જાય એટલે વાર્તા પૂરી, પછી અમને કોઈ પૂછતા નહીં। અહીંયા સાધનો છે તે હું કામના, અહીંયા રોડના તો ઠીકાણા નહીં। સમય આવે ને તારે અમને ફલાણું ઠીકણું ના સેમ કરી દે હું તીસેમ કરી દે હું બોલે, પણ પછી કોઈ સમય વીતી જાય ને એટલે કોઈ અમને પૂછતા નહીં। હમણાં આવી તકલીફે કરવા બાજી રહ્યા, સાધનો છે તો કોઈક સાધન લાવીને ખેંચવાનું કરીએ, કોઈકને પાછા ધક્કો મારવા બોલાવીએ, એવું કરતા હિન્દી આ પૂરી વરસ પોતડા આવે તે તો લઈને જતા રહે પાછા, બીજું શું કરીએ? કંઈક સરકારને હો નહીં દેખાતું કહેવાય અમારે વિશે। અને રણજીત સરપંચ ચૂંટાયેલો તે વખતે અમને કીધેલું કે આ પાટું મેલી તે તમારો રોડતી જાય એમ, ત્યાં રણજીત સરપંચ પાટું મેલ્યું તે અમારે આ નારા બધા તૂટી ગયેલા છે। બરાબર, એટલે કોઈકને કંઈક એવું દેખાતું હોય તા કરતા હોય તા કંઈક અમારી દિયા કરતા હોય તો સારું એવું અમને કહેવાનું, સરકારને જાણ કરીએ। હું બીજું શું કરીએ, અમારા હાથથી થાય એવું છે નહીં। હવે આજરોજ સોડવાણી ગામના બુંદી ફળિયામાં કવાંટ જવા માટે એક વાહનની જરૂર હોય, ત્યાં અમારે 2 સાધનની જરૂર પડે છે, કારણ કે અમારે રસ્તા એટલા ખરાબ છે કે ગાડી નીકળી નહીં શકે, પછી 2 ગાડીથી અમારે ખેંચાવીને પછી કવાંટ જવાનું એવી તકલીફ છે। એટલે અમારે રસ્તા થતા હોય તો એવી સારું એવી માંગ છે અમારે। નારા તૂટી જાય, રસ્તા તૂટી જાય, અમારે જ્યારે એક માલગાડી ફરીને જતી હોય તો બીજી ગાડી ખાલી લાવીને ખેંચાવીને અમારે જવાનું છે। આ બાજુ ગાડી આ બાજુ છે, આ ગાડી એકને બદલે 2 ગાડીની જરૂર પડે અમારે કવાંટ જવા માટે, એટલે ગમે તેમ કરીને અમારે રસ્તા થતા હોય તો સારું એવી માંગ છે અમારે સરકાર જોડે। આજે આ પ્રશ્ન ખાલી માલગાડી જવાનો છે, પછી કદાચ બીમાર હોય તો બીમારને અમારે અહીંયા રસ્તામાં ગાડી નહીં નીકળે તો પછી અહીં નહીં અમારે બીમાર માણે જગ્યા રહીને લઈ જવાનું કેવી રીતે? અહીં એક ગાડી નહીં નીકળતી, પછી 2 ગાડી કરવા પડે તો બીમાર એટલે સમય સુધી થોડું એમ ટકે। અહીં સરકારે 108 આવી લે અમને, પણ 108 અહીંયા પોગેતા ને 108 પોગેતા કોઈક બીમાર હોય તેને આમ 108 મેં નાખીને લીધે ને અહીંથી શેરડી વાસણ જાય એટલું સેટું ગામ છે તો ત્યાં ઉચકીને લીધું પડે અમારે। 108 સરકાર આવેલી વાત સાચું છે, પણ સરકાર એવું નહીં વિચારતું હતું કે 108 ફરી ત્યાં જાય કે નહીં 108 એવું તો નહીં વિચારતા એમ। 108 સરકાર આવેલી જ આપણું ને નહીં આવેલી એવું નહીં, પણ સરકાર એવું નહીં વિચારતી કે અહીંયાથી 108 કેટલે સુધી જાય ફરે તે તો ચેક કરતા જ નહીં કોઈ। બરાબર હે, અને આ કેટલા વર્ષોથી આપણે આ રોડ થતો નહીં, કેટલા વર્ષોથી આપણું ને રોડ જ નહીં થતો હે। આયા નારા તૂટી જાય તે હંદે આપણે બધા ફળિયા નથી ને આપણે આને કદાચ જીસીબી આવ્યું હોય તો પુરાવી લઈએ, પાછું કોતડા આવે એટલે થોઈને લેતું જાય। બરાબર હે, સાચી। તો આવીને આવી ક્યાં સુધી તકલીફ લેવાની? આવીને આવી તકલીફ તો હું આપણા ડોહા તકલીફ કરતા આવ્યા, આપણે કરવા બાજી રહ્યા। હવે રામ જાણે કદાચ ભગવાનને કંઈક કોઈકને દેખાય આપણે વાત મોકલાવીએ ને કોઈકના મગજમાં ઉતરે તો કર્યા લે તો સારું, નહીં તો આપણી પીઢી હોય અમે જાય। ઘણી વાર આપણે સંસદને કે ધારાસભ્યને બી આ વિશે આપણે ચર્ચા થઈ કહેવાય, આ વિષય તો ઘણી ચર્ચા કરી આપણે, ધારાસભ્યને હો કીધું, સંસદ સભ્યને કીધું, પછી ગામના આગેવાનને કીધું, આપણે કોઈ બીને નહીં કીધું એવું નહીં, બધાને જ સલાહેલી। બરાબર, તે આપણું ને કાર જ્યારે એમનો હાથ લાંબો કરવાનો થાય
બીજા ઘરે કે તારે ખજે બી લે બોલવા એટલે બરાબર